નમસ્કાર. આજે હરાવો ડાયાબિટીસ મિશનની અંતર્ગત એક એવા ખોરાક વિશે વાત કરવાનો છું જેના ફક્ત 3 થી 4 દાણા તમારું બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે. આ ખોરાક કેટલો લેવો, ક્યારે લેવો અને લેવામાં શું શું સાવધાની રાખવી, આ બધી જ માહિતી આજે હું તમને આપવાનો છું. દોસ્તો, મારો આ વિડીયો અને મારી હેલ્થ કેમ્પસ ચેનલ એ કોઈપણ પ્રકારના આર્થિક લાભની લાલચ વગર તમને પરફેક્ટ વૈજ્ઞાનિક માહિતી આપવામાં માને છે. મારે તમારી જોડેથી કોઈ જ ફી નથી લેવાની. વિડીયો ફ્રી છે. કોઈ જ મેડિકલ ટેસ્ટમાંથી કમિશન નથી ખાવાનું. કોઈ મોટી હોસ્પિટલમાં તમને મોકલીને એનું કમિશન મારે નથી ખાવાનું. ફક્ત સમાજ સેવા માટે આ માહિતી હું તમને આપી રહ્યો છું. વિડીયો જેમ જેમ આગળ વધશે એમ વધુને વધુ અગત્યની માહિતી આવવાની છે. તો વિડીયો છોડીને ક્યાંય જતા નહીં, મારી પાસે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, ડાયાબિટીસ હોય એટલે બ્લડ પ્રેશર વધે જ. એના બે કારણો છે. ડાયાબિટીસમાં આપણા બ્લડની અંદર વધારાની શુગર ફરતી હોય છે. આ વધારાની શુગર આપણા લોહીને જાડું બનાવી દે છે અને જાડું રક્ત જ્યારે રક્તવાહિનીઓમાંથી પસાર થાય ત્યારે નેચરલ છે કે રક્તવાહિનીઓ ઉપર ઘસારો થાય અને પ્રેશર આવે. એક બીજું રીઝન છે કે જ્યારે આ ઘસારો થતો હોય છે એ ઘસારાથી જે ઘસીને ભાગ તૂટે છે રક્તવાહિનીની અંદર, એટલે રક્તવાહિનીઓની દિવાલો ઉપર પ્લેક જામી જાય છે અને આ પ્લેક જામીને આપણે જેમ નળની પાઇપની અંદર ક્ષાર બાજી જાય અને પાણી ધીમે આવવા માંડે, એવી જ રીતે બ્લડ સપ્લાય ખૂટે છે અને બીજી બાજુ હૃદયનું પમ્પિંગ ચાલુ હોય છે. હૃદયનું પ્રચંડ પ્રેશર અને પાતળી સાંકડી રક્તવાહિનીઓ, આ બંને ઇફેક્ટ ભેગી થઈને તમારું બ્લડ પ્રેશર વધી જાય છે. હવે તમને એમ થશે કે બ્લડ પ્રેશર વધે એમાં શું? તો દોસ્તો, બ્લડ પ્રેશર વધે એ સાયલન્ટ કિલર છે. બ્લડ પ્રેશર તમારા હૃદય રોગને કારણ બની શકે છે. તમારું હૃદય નબળું થઈ શકે અથવા હૃદયની નળીઓમાં પ્લેક જામીને પણ એટેક આવી શકે છે. બીજું, તમને બ્રેન સ્ટ્રોક આવી શકે છે. બ્રેન સ્ટ્રોક આવે એ પહેલાં હળવી અસરોમાં તમારી યાદશક્તિ ઉપર અસર થાય, તમારી ઊંઘ ખરાબ થાય, આ બધી તમામ સમસ્યાઓ આવે છે. સાથે સાથે તમારું ચેતાતંત્ર નબળું પડી જવાથી તમને તમારા પગ શૂન્ય મારી જાય, હાથ શૂન્ય મારી જાય, એકદમ હેલ્યુસિનેશન તમને થાય, આવું બધું થતું હોય છે. એના સિવાય આંખો, જે આપણું રતન છે, આંખો જો જાય તો આખું જીવન તમારું અંધકારમય થઈ જાય. તો બ્લડ પ્રેશરની સૌથી પહેલી અસર આંખો ઉપર થાય છે, કારણ કે આંખો એકદમ નાજુક હોય છે. આંખોની રક્ત નલિકાઓ ફાટી જવાથી તમને આંખોના વિવિધ પ્રકારના રોગ થઈને અંધાપો પણ આવી શકે છે. એના સિવાય તમારી કિડની પણ ખૂબ નાજુક હોય છે અને કિડની ઉપર પ્રચંડ બ્લડ પ્રેશર આવવાથી કિડનીના નાજુક અંદર જે ગાણણ પાત્રો આવેલા હોય છે, ગ્લુમેરલી આવેલી હોય છે, એ ખરાબ થઈ જાય અને તમને કિડનીના રોગો થઈ શકે છે. જો કિડનીનો રોગ થઈ જાય તો માણસ હેરાન થઈ જતો હોય છે. એટલે જ દોસ્તો, આજે હું આ ખોરાક વિશે તમને વાત કરવા આવ્યો છું, જે ખોરાકના 3 થી 4 દાણા તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં સહાયક ભૂમિકા ભજવી શકે છે. દોસ્તો, આ ચમત્કારિક પદાર્થ છે ઇલાયચી. જ્યાં દોસ્તો, આપણે ઇલાયચી વિશેના જ એક ખૂબ જ પ્રખ્યાત વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ્સ આવી છે અને એ કોમેન્ટ્સનો જવાબ, બધી જ કોમેન્ટ્સનો ડિટેલમાં જવાબ આજે મળવાનો છે. જે કોમેન્ટ્સ પૂછનાર અને વિડીયો જોનાર બંનેને ખૂબ અગત્યની માહિતી આપશે. દોસ્તો, ઇલાયચીમાં તમને પોટેશિયમ મળે છે અને આ પોટેશિયમ તમારા શરીરમાં પાણીનું નિયંત્રણ કરે છે. હવે તમારા બ્લડમાં જ્યારે પાણી માપનું હશે ત્યારે તમારું બ્લડ પ્રેશર વધી નહીં શકે, કારણ કે એનું વોલ્યુમ માપમાં રહેશે. એના સિવાય પોટેશિયમ તમારા બ્લડ પ્રેશર ઉપર સરસ કંટ્રોલ કરી શકે છે. એના સિવાય ઇલાયચીમાં મેગ્નેશિયમ પણ હોય છે અને મેગ્નેશિયમ એ તમારી હાર્ટ હેલ્થ અને બ્લડ પ્રેશર માટે એક અદ્ભુત તત્વ છે. એના સિવાય ઇલાયચીમાં ઝીંક હોય છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે અને ડાયાબિટીસમાં થતા રોગો સામે રક્ષણ આપે. એના ઉપરાંત વિટામિન સી પણ હોય છે. વિટામિન સી પણ રોગ પ્રતિકારક શક્તિને ખૂબ સારી રીતે વધારે છે. ઇલાયચીના છોતરાની અંદર પણ એટલા અદ્ભુત ગુણધર્મો હોય છે કે છોતરાની અંદરથી મળતા તત્વો તમારા લોહીના ગઠ્ઠા જામી નથી જવા દેતું અને જ્યારે લોહીના ગઠ્ઠા નહીં થઈ જાય તો તમને બ્રેન સ્ટ્રોક કે હાર્ટ એટેક કે કિડની ખરાબ થવી કે આંખ ખરાબ થવી
એ પરિસ્થિતિની અંદર ઘણી બધી રાહત મળી શકે છે. ઇલાયચીમાંથી તમને આયર્ન પણ મળે છે, જે આયર્ન તમારું બ્લડ સારી ક્વોલિટીનું બનાવવા માટે ખૂબ સારી મદદ કરે છે. ઇલાયચીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવેનોઇડ્સ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારી લોહીની જે નળી છે એને બરડ નહીં થઈ જવા દે, એની લચક સારી રહેશે. જ્યારે લચકવાળી હોય, સ્થિતિસ્થાપક લોહીની નળી હશે ત્યારે તમારું બ્લડ પ્રેશર નહીં વધી શકે. એના સિવાય જ્યારે ફ્રી રેડિકલ્સ તમારા શરીરમાં ફરતા હોય, આ ફ્રી રેડિકલ્સ એટલે ઝેરી કચરો હોય છે, આ ઝેરી કચરો જ્યારે તમારા શરીરમાંથી દૂર થશે ત્યારે તમને જે પ્લેગ જામવાનું જે ઘટના બનતી હોય છે રક્તવાહિનીઓની અંદરની સાઈડે, એ પ્લેગ જામવાનું ઓછું થશે અને તમારી નળીઓ સાફ રહેશે અને તમારું રક્ત પરિભ્રમણ સુધારવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવશે. એના સિવાય ઇલાયચીમાંથી તમને નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે. આ નાઇટ્રિક ઓક્સાઇડ તમારી લોહીની નળીઓને પહોળી કરે છે અને નળીઓ પહોળી થવાથી બ્લડ સરસ રીતે ફ્લો થશે અને બ્લડ પ્રેશર ઉપર નિયંત્રણ મળશે. એના સિવાય ઇલાયચીનો એક એવો ગુણધર્મ હોય છે જે તમારા મૂત્રનું પ્રોડક્શન વધારે છે અને જ્યારે ડાયોરેટિક અસર ઇલાયચીની મળશે તમને, ત્યારે તમારા શરીરની અંદર ફરતું વધારાનું પાણી મૂત્ર વાટે બહાર નીકળી જશે અને તમારું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. તમે નહીં માનો, પરંતુ ઇલાયચી તમારું લિપિડ પ્રોફાઇલ સુધારે છે. જ્યાં દોસ્તો તમારું બેડ કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલને ઇલાયચી દૂર કરે છે અને તમારું લિપિડ પ્રોફાઇલ સુધારીને તમારી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ખૂબ જ સરસ, ખૂબ જ ટનાટન ઇલાયચી કરી શકે છે. ડાયાબિટીસમાં ઇલાયચી ફક્ત બ્લડ પ્રેશર જ કંટ્રોલ નથી કરતી, પરંતુ તમારું બ્લડ શુગર પણ કંટ્રોલ કરી શકે છે. જ્યાં દોસ્તો ઇલાયચીની મદમસ્ત કરી દેતી સુગંધી તમને ખાંડ ખાવાથી અટકાવે છે. જો તમે ચા કે મીઠાઈમાં ઇલાયચી નાખો તો પછી તમને ખાંડની જરૂરત ના રહે, એ રીતે સ્વાદ આવે છે અને સુગંધી આવે છે. એટલે ઇલાયચીનો વપરાશ કરવાથી તમે ખાંડનો વપરાશ દૂર કરી શકો છો અને ડાયાબિટીસમાં બચી શકો છો. એના સિવાય ઇલાયચીની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો તમારા પેનક્રિયાઝ એટલે કે જ્યાંથી આપણું ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય એને મજબૂત કરે છે અને બીજી બાજુ આપણું સેલ કે જ્યાં તમારું ઇન્સ્યુલિન કામ કરવાનું છે તે સેલને પણ મજબૂત કરે છે. આ બંને જગ્યાએ સારી અસર કરીને ઇલાયચી તમારું બ્લડ શુગર મેનેજમેન્ટ ખૂબ સરસ કરી નાખે છે. ઇલાયચીમાં રહેલું એસેન્શિયલ ઓઇલ સુગંધી તો આપે જ છે, સાથે સાથે તમારી જેટલી માઇક્રો રક્તવાહિનીઓ હશે ખૂબ જ રક્ષણ આપે છે, મજબૂત કરે છે અને એની અંદર બ્લડ સંચાર સરસ રીતે થાય અને તમારા નાજુક અંગોના એમાંય નાજુક પાર્ટ તૂટી ના જાય એનું ધ્યાન એ એસેન્શિયલ ઓઇલ રાખે છે. દોસ્તો, હજુ આગળ ખૂબ જ અગત્યની માહિતી આવવાની છે, પરંતુ એ પહેલાં તમને એક વાત યાદ દેવડાવી દઉં. જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ કરી નાખો. આ વિડીયોને તમારે એક હાઇપ કરવાની છે, એક લાઇક કરવાની છે, એક સરસ મજાની કોમેન્ટ કરો અને પ્રશ્નો પણ પૂછો. સાથે સાથે આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં. દોસ્તો, આ માહિતી ગપગોળા નથી, પરંતુ સંશોધન આધારિત છે. જ્યાં દોસ્તો ઇન્ડિયન જર્નલ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ બાયોફિઝિક્સના અંદર છપાયેલા એક અહેવાલમાં એક રિસર્ચની અંદર એવું સાબિત થયું છે કે 3 અઠવાડિયા સુધી દર્દીઓ ઉપર ઇલાયચીનો પ્રયોગ કરવાથી મેં તમને જે પણ ફાયદા બતાવ્યા એ બધા જ ફાયદા એ દર્દીઓમાં નોંધાયેલા છે. દોસ્તો, મેં તમને વચન આપ્યું હતું કે તમારા પ્રશ્નોના જવાબ, તમારી જે કોમેન્ટ્સ આવી છે આપણા પાછલા ઇલાયચીના વિડીયોમાં, એના સચોટ જવાબ આપું છું. તો દોસ્તો, સૌથી પહેલો પ્રશ્ન મને એવો મળ્યો હતો કે બ્લડ પ્રેશર વધે તો શું ખાવું? તો દોસ્તો, આપણી ઇલાયચી તો તમને મદદ કરવાની જ છે, પરંતુ જ્યારે તમારું પ્રેશર અચાનક વધી જતું હોય તો નિકાડિયા જેવી દવાઓ જે તમને ડૉક્ટરે આપી હોય, તમારું બ્લડ પ્રેશર માપવાનું અને 120થી વધારે હોય તો તમારે ટેબ્લેટ લેવી ખૂબ જ જરૂરી છે અને ટેબ્લેટોની સાથે સાથે તમે ઇલાયચીનો પ્રયોગ કરી શકો છો. સાથે એટલું યાદ રાખવાનું કે ઇલાયચી ખાતા હોઈએ અને દવા લેતા હોઈએ તો પણ તમારે મીઠું નથી ખાવાનું. જો તમે મીઠું ખાશો તો દવાઓ કે ઇલાયચીની અસર તમને નગણ્ય થશે અથવા નહીં થાય. એક બીજી કોમેન્ટ હતી કે ઇલાયચી લેવાનો બેસ્ટ સમય શું? તો ઇલાયચી લેવાનો બેસ્ટ સમય સવારે અને રાત્રે છે.
જે 2 ડોઝ છે સવાર ને રાતના, એની વચ્ચે તમારે 12 કલાકનો સમયગાળો રાખવાનો છે. પ્રેક્ટિકલી જોઈએ તો તમે સવારે ચાની અંદર લઈ શકો છો અને રાત્રે સૂતા પહેલા દૂધની અંદર લઈ શકો છો. ત્રીજી કોમેન્ટ હતી કે ઇલાયચી કેટલી લેવી. ઇલાયચી તમારે સવારે 3 થી 4 અને રાત્રે 3 થી 4 લેવાની છે. એક ચોથી કોમેન્ટ હતી કે ઇલાયચી ભૂખ્યા પેટે લેવાય કે નહીં, તો એનો જવાબ છે ના. ઇલાયચી ભૂખ્યા પેટે ના લેશો. ઇલાયચી કશાકની સાથે લો, નાસ્તાની સાથે, ચામાં નાખીને, દૂધમાં નાખીને, લંચ પછી મુખવાસમાં, એટલે કે ખાલી પેટે ઇલાયચી ન લેશો. હવે મેં તમને કહ્યું હતું કે ઇલાયચી ખાવામાં સાવધાની વિશે હું તમને જણાવીશ. તો સૌથી પહેલી સાવધાની, જો તમને એલર્જી હોય તો ઇલાયચી જરાય ખાતા નહીં. બીજી સાવધાની રાખવાની કે ગોલ્ડ બ્લેડરની તકલીફ હોય એ દર્દીઓએ ઇલાયચીનું સેવન ના કરવું જોઈએ. એક ત્રીજી તમને ચેતવણી આપું છું કે ઇલાયચી એ ડૉક્ટરની દવાઓનો પર્યાય નથી. એટલે ડૉક્ટરની દવાઓ તમારે ચાલુ રાખવાની છે અને સાથે ઇલાયચી તમે લેશો ત્યારે સહાયક ભૂમિકામાં ઇલાયચી સારું કામ કરશે. એક પાંચમી એવી કોમેન્ટ હતી કે હજુ પણ વધારે ફાયદા બતાવો. તો દોસ્તો, ઇલાયચીના બીજા સાઈડના ફાયદા જોવા હોય તો ઇલાયચી તમારા મોઢાની દુર્ગંધ દૂર કરે છે, મોઢાની અંદરથી બેક્ટેરિયાનો નાશ કરે છે, તમારી કામેચ્છા થોડી વધારે થઈ શકે છે. દોસ્તો, તમને મજા આવી ગઈ હશે. હવે અહીંયા એક આપણી એવા જ અગત્યના વિડીયોની લિંક આવી રહી છે. તો આ લિંક જતી રહે એ પહેલાં એને ક્લિક કરો અને આ વિડીયો પણ જોઈ લો. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.